વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 92મો દિવસ એટલે 2 એપ્રિલ 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. નવા દિવસની ભેટ આપણા જીવનોમાં પ્રભુએ આપી અને આ લોગોસ બાઇબલ સ્ટડીના અભ્યાસ દ્વારા પ્રભુ આપણી સાથે જુદી જુદી રીતે આપણી જરૂરિયાત પ્રમાણે પ્રભુ વાત કરે છે. એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ઈશ્વરની હાજરી, આપણા ઘરમાં ઈશ્વરની હાજરી એ આશીર્વાદિત બને છે. વસ્તી ગણતરીનો સમય હતો અને વસ્તી ગણતરી કરનારા ઓફિસરો એકબીજાના ઘરમાં જતા હતા અને વસ્તી ગણતરીનું ફોર્મ ભરતા હતા. અને એ ફોર્મમાં જુદા જુદા પ્રશ્નો હતા અને જે તે વ્યક્તિ એને પૂછીને એના જવાબો લખતા હતા. એક પ્રભુના સેવિકા માજી, જે પ્રાર્થનાવાદી, ઈશ્વરની બીક રાખનાર, મોટી ઉંમર હોવા છતાં ચર્ચમાં ને દેવળમાં ને ભજન સેવામાં જનાર એવા વ્યક્તિ, એમના ઘરમાં આ વસ્તી ગણનારા સેવકો, ઓફિસરો આવ્યા અને એક પછી એક એમને પ્રશ્નો પૂછવામાં આવ્યા. એનો એક પ્રશ્ન હતો, માજી, તમારા ઘરમાં તમે કેટલા જણ રહો છો? અને માજીએ જવાબ આપ્યો, આ બહેને જવાબ આપ્યો કે અમારા ઘરમાં અમે 2 જણ રહીએ છીએ. ત્યારે વસ્તી ગણનારા ભાઈએ પ્રશ્ન કર્યો કે માજી, તમે ને તમારા પતિ તમે 2 જણ રહો છો? તો કે ના, મારા પતિ તો 10 વર્ષ પહેલાં મરણ પામ્યા છે. તો તમારો દીકરો તમારી સાથે રહેશે? ના, મારો દીકરો પણ લગ્ન કરીને એની રીતે જુદો રહેશે. તો તમારા ઘરમાં બીજું તમારી સાથે કોણ રહે છે? અને આ માજીએ જે બાઇબલ આધારિત જવાબ આપ્યો કે મારા ઘરમાં મારો પ્રભુ ઈસુ મારી સાથે રહે છે. વસ્તી ગણતરીમાં એમનું નામ લખવું હોય તો લખી શકો છો કે મારા ઘરમાં મારી સાથે મારો પ્રભુ, જેણે મારો ઉદ્ધાર કર્યો છે, એ મારી સાથે મારા ઘરમાં રહે છે અને મારી અરજ સાંભળે છે. ગીતશાસ્ત્ર 91 ને 15મી કલમમાં, તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર આપીશ. અને મારા ઘરમાં પ્રભુ ઈસુની હાજરી છે. એના પ્રોમિસ પ્રમાણે જ્યારે હું અરજ કરું, વિનંતી કરું, પ્રાર્થના કરું, ત્યારે એ મારી પ્રાર્થના સાંભળે છે. એના વચનો દ્વારા મારી સાથે વાત કરે છે. એટલે ઈશ્વર પ્રભુ મારા ઘરમાં મારી સાથે રહે છે. અને આ અધિકારી બહુ નવાઈની વાત લાગી કે ઈશ્વર તમારી સાથે રહે છે. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માજી, તમારા ઘરમાં કોઈ હથિયાર છે? અને માજીએ કહ્યું, હા, મારા ઘરમાં એક તલવાર છે. તો માજી, તમે તલવાર શા માટે રાખો છો? અને એના જવાબમાં કહ્યું કે મારી તલવાર તમે જે માનો છો એના કરતાં જુદી છે. તમારે જોવી છે? હા, જોવી છે. અને આ માજીએ પોતાનું બાઇબલ લાવીને બતાવ્યું, આ મારી તલવાર છે. એફેસીઓનો પત્ર 6 અધ્યાય ને 17મી કલમમાં લખવામાં આવ્યું છે, આત્માની તલવાર, વચનની તલવાર, જે મારો દુશ્મન શૈતાન, એની સામે લડવાને માટે આ વચનને, આ તલવાર મારે કામમાં આવે છે. સવાર સાંજ બપોરે એ તલવારનો હું ઉપયોગ કરું છું.
શૈતાનની સામે લડવાને માટે આ વચનરૂપી તલવાર, આત્માનું વચનરૂપી તલવાર એ મારા ઘરમાં હું રાખું છું. અને જ્યારે વસ્તી ગણનારા જે ભાઈઓ હતા એમનું ફોર્મનું કામ પૂરું કરીને ગયા ત્યારે નવો જ અનુભવ લઈને ગયા કે આવા અનુભવ અમને કદી કોઈ ઘરમાં થયો નથી. તો વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે, આપણા ઘરમાં હાજર છે. માર્કની સુવાર્તા 2 અધ્યાયમાં એ જ છે ને કે ઈસુ એ ઘરમાં હાજર હતો, તો એ જ ઈસુ આપણા ઘરમાં હાજર છે. શૈતાનની સામે લડવાને માટે આપણને જે આત્માની તલવાર આપી છે એ આપણી પાસે છે. તો શું આપણે એ તલવારનો ઉપયોગ કરીએ છીએ? પ્રભુના વચનનો ઉપયોગ કરીએ છીએ? પ્રભુના નામને ધન્યવાદ હો. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના નવા દિવસની ભેટને માટે તમે જે આશીર્વાદ આપ્યો અમે આભાર માનીએ છીએ. અમારા ઘરમાં તમારી હાજરી અને તમારું વચન, આત્માની તલવાર તમે અમને આપી છે, એનો આશીર્વાદ આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.